ભાવનગરના વિરડી ગામે જાનલેવા હુમલો થયો હતો। શાકભાજી વેચતા વૃદ્ધ પર આ હુમલો થયો હતો। જૂની અદાવતને કારણે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। બે મહિલા સહિત 6 લોકોએ હુમલો કર્યો હતો અને તેમને ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલમાં તાત્કાલિકપણે ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરના ગારિયાધારની ઘટના સામે આવી છે, જેમાં ગારિયાધાર પંથકના વિરડી ગામે જાનલેવા હુમલો થયો હતો। શાકભાજી વેચતા વૃદ્ધ ઉપર બે મહિલા સહિત 6 લોકોએ ધોકા પાઇપ વડે માથાના ભાગે હુમલો કર્યો હતો। વૃદ્ધને ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા। શાકભાજી વેચતા હતા અને ત્યારે જ અચાનક વૃદ્ધ પર હુમલો થયો હતો। ભાવનગરના ગારિયાધારની આ ઘટના છે, જેમાં વિરડી ગામે જાનલેવા જીવલેણ હુમલો થયો છે, જેમાં ધોકા પાઇપ વડે માથાના ભાગે હુમલો કરતા ગંભીર હાલત સર્જાઈ હતી। એની છોકરીઓ છે બે, એક છે રેખા, એક છે મનીષા, એક એનો જમાઈ છે અનિલ કરી, એક એનો ડ્રાઈવર છે જગો કરીને નામ છે, એનો ડ્રાઈવર છે એ પોતે મારવા આવ્યો હોય। કારણ કે નહીં માથાકૂટ કરવાના તો પહેલાં ક્યાંક છોકરા પહેલાં આ છોકરાને લાફો માર્યો તો અમારા ભાઈના છોકરાને, તો મેં કીધું આપણે ભાઈ જાતું કરવું તો આપણે કાંઈ કરવું નથી, જવા દઈએ કીધું આપણે છોકરાને મોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું, જવા દઈએ। તો પછી પાછા ઘરેથી મારા બાપાજી ઘરે બેઠા હતા ને પાછળથી આવીને હુમલો કર્યો એ લોકોએ। મારવામાં 6 જણા, એકનું નામ રેખા, એકનું નામ મનીષા, એકનું નામ જગ્ગો, એકનું નામ રમેશભાઈ બધાભાઈ પોતે